હર હર મહાદેવ। તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। ને આજ છે સરસ મજાની સવાર, કેમ કે ચાહતબેનને સ્કૂલ રીઓપન થઈ ગઈ છે આજથી, તો જવાનું છે ને સ્કૂલે મૂકવા। અને 7 વાગ્યા છે હવે જોકે, અને ઉઠ્યા છે ચાહતબેન અમારે, અને હજી તો કહું બોલીએ છે બાર દાદાને શેટીએ સૂતા સૂતા। સ્કૂલ જવાનું છે? હાલો, આ પાડી દીધી હે સ્કૂલે જવાની। ચાલો ફટાફટ તૈયાર થઈ જવું હે ને? ચાલો થઈ જાય હમણાં તૈયાર, ને પછી પેલા દર્શન કરવા જઈએ મહાદેવના, આશીર્વાદ લઈને પછી જઈએ સ્કૂલે। તો ચાહતબેનને નવાઈ ગયું છે અમારે, ને જોકે ગરમી છે એટલે તો ગરમ પાણી કરવાની કંઈ જરૂર ન પડી, ઠંડા પાણી જ નહીં લીધું। કાકાના મજા આવી? હવે તૈયાર થઈ જાવ છે ને? ચાલો કંઈ વાંધો નથી આવ્યો અમારે આજે। અને આ છે અમારે ચાહતબેનનો યુનિફોર્મ, આ સ્કર્ટ કમ શોર્ટ્સ છે, અને છે ટી શર્ટ, બ્લુ કલરના સોક્સ અને બ્લેક કલરના શૂઝ। ચાલો ફટાફટ થઈ જાય તૈયાર। રેડી થઈ જવું છે ને? તો ફાઇનલી તમે જોવો અમારે ચાહતબેન તૈયાર થઈ ગયા છે, યુનિફોર્મ પહેરી લીધો છે અને શૂઝ સોક્સ પહેરાઈ ગયા છે, માતાજીના આશીર્વાદ લઈ લીધા છે આપણે, અને શંકર ભગવાનના આશીર્વાદ એ મંદિરે જઈને લઈ આવ્યા છીએ। અને હવે અહીંયા બેગ રેડી થઈ ગઈ છે, નાસ્તો ભરાઈ ગયો છે એમાં, અને આ 7:45 થયા છે એટલે હવે સ્કૂલે જવા માટે નીકળી છીએ। અને એને બહુ એક્સાઇટમેન્ટ છે આમ સ્કૂલે જવા માટેનું, એને જવું જ છે સ્કૂલે, જવું છે ને, એટલે ક્યારની કહે છે હાલો જલ્દીમાં મૂકી જાજો, અને જાતે બેગ રેડી કરી લીધી છે અને નીકળી ગયા છે હવે સ્કૂલે જવા માટે। તો ચાહતબેનને સ્કૂલે મૂકીને આવતી રહીશું ઘરે, અને બાળકો આવતા હતા અને રડવું આવતું હતું, કારણ કે નર્સરીમાં કેજી ગ્રુપના બાળકો હોય, નાના હોય, અને પાછું પહેલી જ વખત સ્કૂલે આવતા હોય તો સ્વાભાવિક વાત છે રડવું તો આવતું જ હોય, એટલે રડવાનું બધું ચાલુ હતું બાળકોને, પણ આપણે ચાહતને કંઈ વાંધો નથી આવ્યો, અને જતા રહ્યા હસી ખુશી, ટાટા બાય બાય કરી દીધા મને, અને હવે એને છોડીને આવતી રહીશું। અને પાછું જોકે હમણાં શરૂઆત છે એટલે શરૂઆતના 15 દિવસ એને સ્કૂલ ટાઈમિંગ 8 થી 10 નો છે, એટલે હજી તો ઘરકામ કરીને ફ્રી થઈશ તે પાછું એને તેડવા જવાનો ટાઈમ થઈ જશે, એટલે હવે ફટાફટ ઘરકામને બધું પૂરું કરી નાખવું, ત્યાં પાછું તેડી આવું પછી એને। તો ચાહતબેન સ્કૂલેથી આવી ગયા છે, હું તેડી આવી છું, ને જો ખભે બેગ છે, અને હજી તો પહોંચ્યા જ છીએ અમે। અને ચાહતને કંઈક કેન્ડી આપી છે, આગળ કરતો દીકું શું છે એમાં, આમ ફેરવી, એમાં એ નહીં કેન્ડી ફેરવ, કેન્ડી, હા ઓકે એક મિનિટ, કેન્ડી કંઈક આપી છે, કેન્ડીનો શેપ વાળું, અને એમાં શું લખ્યું છે, ફર્સ્ટ ડે ઓફ સ્કૂલ, સ્કૂલ બેલ્સ આર ringing loud and clear, vacation is over, school is here। આ તો રાઇમિંગ થઈ ગયું, ચાલો રાઇમ્સ થઈ ગઈ। મજા આવી આજ સ્કૂલે કાના? સામું જો તો પેલા મારી, આમ જો પેલા દીકવો, ઓકે લાવ બેગ ઉતારી લો, હાલો આપી દો। ચાલો કેવી મજા આવી? આમ જો તો સામું જો, કેવી મજા આવી? બહુ મજા આવી હે? આમ મને કહેતો ખરો તને કેવી સ્કૂલે મજા આવી? એને તો એ કેન્ડી છે એટલે રમવા છે, ખાવી છે એમ, એ કેન્ડી ખવાય નહીં। હું ચાહતને સ્કૂલે તેડવા ગઈ ને તો ચાહતનું નામ 3 વાર બોલ્યા ને તોય ચાહત ઊભી ન થઈ, પછી એના ટીચર એમ જઈને કીધું કે હાલ ચાહત હવે તારે જવાનું છે ઘરે, ત્યારે ચાહત ઊભી થઈને આવી। કા સાચી વાત? સાચી વાત ને? એને રોકાવું હતું કદાચ સ્કૂલે, બાને કહે છે કે મને આવી ની પેલા ટીવી બતાવી હતી, મીન્સ કે સ્માર્ટ ક્લાસમાં રાઇમ્સ ને એવું બતાવ્યું હશે। એને તો ગુલ્ફી ખાવાના જ વિચાર આવતા હોય અમારે, એ ખાવાનું ન હોય કાના। ચાલો શૂઝ ને એવું કાઢી લઈ અને યુનિફોર્મ બદલી નાખીએ, રેડી?
અને આજ છે અમારે વિશાલ ઘરે છે એટલે હવે દાળ ભાત બનાવવાના છે. મમ્મીએ દાળ ભાત મૂકી દીધા છે ચરવા માટે. હવે રસોઈ કરવા માંડી. 10:15 થવા આવ્યા છે. આમ તો જો કે 4 વાગ્યા છે અને હું તો ઉઠી ગઈ હતી, જાગતી હતી. જો કે સૂતી જ નથી, થોડુંક વિડીયો એડિટિંગ કરવાનું હતું એટલે. અને ધીમે ધીમે હવે વાતાવરણમાં પલટો આવવા માંડ્યો છે. આપણે વરસાદ શરૂ થયો છે ધીમે ધીમે. આમ તો જો કે તડકા જેવું વાતાવરણ છે, વાદળાય છે મિક્સ ને છાંટા ચાલુ થઈ ગયા છે. થોડીક વાર પવન વિપડો તો અને હવે ધીમે ધીમે વરસાદ આવશે. કેમ કે સીઝન આવી ગઈ છે એટલે સ્વાભાવિક વાત છે, વરસાદ તો આવશે જ. આજ ચાહતબેન ને સ્કૂલ રીઓપન થઈ ગઈ છે અને વરસાદે ઓપનિંગ કરી દીધું છે આજથી. એટલે મારા ઝાડ હે ને જે બધા છોડ છે ને એ મસ્ત થઈ જશે. પવન બહુ જ ઉપડો છે, બહુ પવન આવે છે. ચાહત સૂતી છે હજી અને મારે પછી જવાનું છે બહાર. અમારે ધ્યાનુબેન ને એના મમ્મીને તેડવા માટે એના ઘરે. તો થોડીક વાર 5 વાગ્યા નજીક નીકળીશ હું, તેડવા માટે જઈશ એને. ચાલુ થયો હે વરસાદ. મારે કેરીન ખોખું ઉડી ગયું છે પવનના લીધે. મોટા મોટા છાંટા જ આવે છે. અને ખુશી અમારે એના છોડ ને બધું ઉતારવાના કામકાજમાં પડી છે. છાંટા જો કેટલા મોટા મોટા આવે છે, તમને નીચે દેખાશે. વાતાવરણ ધીરે ધીરે બદલી ગયું છે. જો વાદળા કેવા થયા છે. તો અત્યારે જાઉં છું તેડવા માટે અમારે ધ્યાનુને અને બેનને બેને. પણ વરસાદ જેવું થઈ ગયું છે ને કોક છાંટાઈ પડે છે એટલે અહીંયા સોરઠિયાવાળી અમે ગાડી ઊભી રહી હતી મોબાઈલને ડેકીમાં નાખવા માટે. અને જો અત્યારે વાતાવરણ થઈ ગયું છે આમ મસ્ત મજાનું વાદળ છાયું. એટલે કીધું હાલો ફટાફટ જવાનું હતું 5 વાગ્યા પછી, પણ કીધું હવે વહેલા તેડી આવી કેમ કે વાતાવરણમાં નક્કી નહીં, ગમે ત્યારે વરસાદ આવી શકે. એટલે ચાલો ફટાફટ જાવ અને તેડતી આવું. તો ફાઇનલી પાછી આવતી રહી હું ઘરે. આપણે મહેમાનને તેડી આવ્યા છીએ અને વૈશુને અને ધ્યાનું તેડીને આવતી રહી હું. થોડો પવન વધારે ઉપડી ગયો તો વળતા તો ગાડીમાં. અને જો એ લઈ આવી એની વસ્તુ જરાક આપણે બહાર કાઢી છે. આ છે રાવણા. અત્યારે કેમ કે સીઝન કેવાય, માં ચાહત ને ભાવ ખાવા છે, લઈ લે. ખાતો 1 કેજી કેવો છે? ઓહો, એને ઘરનું ગાડું આવ્યું સાજો. એને થી આ બધો સામાન કાઢવા માંડી છે હવે એમાંથી. અને અમારે ધ્યાનુબેન તો ડેલી બહાર જ જતા રહ્યા છે કેમ કે એને ઘરમાં તો ગમતું નથી, એટલા માટે ઈ ઘરની બહાર વયા ગયા છે. નાના આવી ગયા છે એટલે બહાર ડેલી ગોઠવાઈ ગયા છે. એનો જે ઓટો છે એમાં. ને અમારી બેન થોડુંક ચેકિંગ કરવા માંડી છે, ખોલીને બધું કે શું શું છે આમાં. અને હવે અમારે જવાનું છે ધ્યાનુબેન ને લઈને ને વેક્સિન દેવડાવવા માટે. કેમ કે 6 વાગવા આવ્યા છે એટલે પેલા વેક્સિન દેવડાવી આવી. અને ચાહત જો હવે આમાંથી એક એક રાવણા લેવાનું કામ ચાલુ કરી દીધું છે. સરસ છે, વાળ તોડેલા જ છે, ફ્રેશ છે. કોની વાડીના? તમાર વાડીના? અમાર વાડી છે. અમાર વાડી નથી, અમાર વાડી જ નથી બેન. ઓકે ચાલો હાલો હવે જઈ આવી, વેક્સિન દેવડાવી આવી. જમી ગાળવી લીધું છે ને થોડુંક બહાર જઈ આવ્યા છીએ. ને હવે આ 2 બહેનોને જો નવાઈ ગયું છે અને મેચિંગ નાઇટ ડ્રેસ પહેરી લીધા છે બેએ. અને આમ જો આ જંગલ કર્યું છે અમારી મમ્મી ભરે છે. આ 2 બહેનો આખો દી બધી જો આ બેડની એની તમે સ્થિતિ જોવો એટલે તમને ખબર પડશે કે આ કઈ રીતનું જંગલ બનાવતી હોય છે 2 ઘરમાં. અત્યારે નવડાવીને તૈયાર કરવામાં ડિફિકલ્ટી થઈ છે એવી છે 2 જો. અને થોડીક વાર શાંતિ રાખે એ માટે આપણે ટીવી કરી દીધું છે. અને આમ જો આમ જો આમ જો 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 પ્રેમના બથોડા જોજો એના. પછી રોઈશે 2. પેલા બથોડા લેશે પછી રોવાનું થશે. બસ હાલો હુઈ જા આયા બસ. અને હવે હજી અમારે તો થોડું ઘણું કામકાજ બાકી છે કરવાનું. જો જો એને જોઈજો પ્રેમ નહોતી રે બેને.
બાજુ આમ એક બાજુ ટીચર છે આ બાજુ કાંઈ એટલે હવે ઈ બેને આપણે રમવા દઈ અને મારે બીજું કામકાજ છે એ પૂરું કરી નાખી. અને આજના વિડીયો માટે આટલું. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરીવાર મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મહાદેવ હર.